છે એઓને પણ આપણે તાળીઓથી વધાવશું. છાયા દશનામ ગોસ્વામી સમાજ આ મહેમાનોનું હૃદયથી સ્વાગત કરું છું અને હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દાવડા અને ઉપસ્થિતથી હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી બોલ દ્વારકાધીશ કી. હું જયશ્રીબેન રૂપાણીને વિનંતી કરીશ માધુરીબેન ગોસ્વામી હમણાં જ રાજકોટની કથા પૂર્ણ કરેલ છે. શિવના દાસ કદીના ઉદાસ બતાવો. હું વિનંતી કરીશ મનસુખગીરી ગોસ્વામીને. गणेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. અત્રે ઉપસ્થિત તમામ પૂજનીય સંતોના ચરણોમાં વંદન. આમંત્રણને માન આપી જે મહેમાનો આવ્યા છે એ બધાને નમો નારાયણ. જે સુંદર મજાનું આ સદભાવના સેવા મંડળે સમૂહ લગ્નનો તે કાર્યક્રમ કર્યો છે એમાં જે 5 દીકરીઓના સુંદર મજાના દિવ્યથી દિવ્ય લગ્ન મહોત્સવ આપણે બધા ઉજવી રહ્યા છીએ. તો આ લગ્ન ઉત્સવની અંદર ભગવાન આશુતોષ દેવાદિદેવ મહાદેવ અને મા પાર્વતી નવદંપતીઓને લગ્ન જીવનની અંદર ખૂબ જ સુંદર મજાનું એમનું લગ્ન જીવન આપે એવી ભગવાનને આશુતોષ મહાદેવને પ્રાર્થના સાથે અને ખૂબ સુંદર મજાનું સદભાવના સેવા મંડળે આ કાર્યને નિભાવ્યું છે. તો જોરદાર તાળીઓથી આપણે સદભાવના સેવા મંડળને વધાવીશું. હવે આગળના દોર માટે આપણી વચ્ચે વિજયભાઈ ઉનડકર જાણીતા કરેલા સલાહકાર એવા ઉપસ્થિત છે. વિજયભાઈ ઉનડકર, હું બાપુને વિનંતી કરીશ, બાપુ પુષ્પગતથી વિજયભાઈનું સન્માન કરો. વિનંતી કરીશ આપણા રામાનંદ સ્વામી બાપુ કે 5 દીકરીઓના સમૂહ લગ્ન હોય ને અમારા આશીર્વાદ જ હોય, એટલે મારા આશીર્વાદ કાયમ માટે તમારી સાથે નામ છે એવા શિવ કથાકાર અને પોરબંદર ને હું એવું કહું છું કે અમે તમે જોઈ દાસ નદીના ઉદાસ કે મહાદેવનો ભગત કોઈ દી ઉદાસ હોય જ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાશમ ભજેહમ. અહીંયા પધારેલ તમામ સંતો મંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. પધારેલ તમામ વિભૂષિતીઓ, જેટલા પણ પોતપોતાના ક્ષેત્રમાં આગળ છે એવા તમામ જીવાત્માઓ જેની અંદર શિવ તત્વ રહેલ છે એ સૌને મારા પ્રણામ. પધારેલ અહીંયા તમામ બહેનો, આમ તો સદભાવના સેવા મંડળનું નામ પોરબંદરમાં ગુંજતું છે. આ નામની કોઈ ઓળખાણની જરૂર નથી, એટલે જોરદાર તાળીઓથી પહેલાં તો સદભાવના સેવા મંડળને વધાવીએ. એના હરેક કાર્યોની નોંધ મીડિયામાં લેવાય જ છે, બધા એનાથી વાકેફ છીએ આપણે. પણ વિશેષ સમય ન લેતા જે દંપતીઓ જોડાઈ રહ્યા છે એ પણ એની નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે. તો કોઈ પણ જિંદગીની શરૂઆત હંમેશા વિશ્વાસથી થાય.
લગ્ન તો બહુ કરી લઈએ છીએ, પણ લગ્નમાં એકબીજાના પાસવર્ડ આપવાની હિંમત ન હોય મોબાઈલના યુગમાં, તો આ લગ્ન સાર્થક ન થાય. એટલે એટલા પારદર્શકતાથી આ નવા સંબંધમાં જોડાઈએ કે જેમાં કંઈ છુપાવવા જેવું ન હોય. બે શરીર જુદા અને આત્મા એક થાય એવું અગ્નિની સાક્ષીએ વચન લઈ નવા જીવનમાં શિવ અને શિવાથી મોટું કોઈનું દાંપત્ય નથી. તો મહાદેવને પ્રાર્થના કરું કે આપના દાંપત્યમાં પણ આવો જ સ્નેહ અને પ્રેમ જળવાઈ રહે. વિશ્વાસ અને શ્રદ્ધાથી આપ આપના જીવનમાં આગળ વધો. વિશેષ સમય ન લેતા ખાલી એટલું જ કે લગ્નની ઘણી બધી વિધિઓ છે. આપણી હરેક વિધિ પહેલું આપણો એ છે કે તોરણે લઈએ. અત્યાર સુધી બધા અને જે પરણેલા છે, અનુભવી છે, તો તોરણે શા માટે? તો કે ભાઈ, જે આપણે આસોપાલવના પાંદ છે એમાં સૌથી વધારે ઓક્સિજન છે. જાનૈયા અને માંડવિયા ખૂબ થાક્યા હોય, ઓક્સિજનની જરૂર વધારે પડે, એટલે પહેલો રિવાજ છે તોરણે લેવું. વિશેષ સમય નથી એટલે વિસ્તારથી નહીં કહું, પણ હાર તોરા છે એ બહેનોને સ્વતંત્રતા આપવા માટે છે કે હું એવા પુરુષને પસંદ કરું છું કે જેને મેં મારી પસંદગીથી એ નક્કી કર્યો છે, એટલે વરમાળા છે. આવી તો અનેક રિવાજો છે, ઇન્ડિયા પિંડિયા ભાત ઉતારવાના, આ બધાની પાછળ એક સાયન્સ છે, પણ એના માટે ક્યારેક કથામાં આવજો, વિસ્તારમાં પૂછું. જય ભોલેનાથ. महामंडलेश्वर 1008। और आज टाइम बहुत रुका है और समय बार बार नहीं आता। बिगड़े पीछे फेर मिले नहीं, समय आवनी जानी अमर नहीं है, कोई दुनिया में एक रहती अमर कहानी। बोल वाला है वो हमेशा के लिए नहीं जाए छे, मनुष्य रहता नहीं, એને આવું और જાવું પડે છે। અને બધાને આવા और જવાનો આવાગમનની અલગ હોવી હોય। કહેવાનું તાત્પર્ય છે કે આ સદભાવના ગ્રુપ આ वास्तव में सराहनीय योग છે। आज આટલો સુંદર કામ कर रहे हैं कमलेश भाई છે, આપણે मनसुख भाई અને उत्सव भाई जो रात दिन मड़े रहते हैं। और भी सद्भावना ग्रुप में ये कहता हूँ कि ऐसे शुभ कार्य हमेशा करते रहें। ऐसे हम उन्हें परमात्मा से प्रार्थना करते हैं और आशीर्वाद भी देते हैं। ये नौ दंपति कन्याओं ने हम आशीर्वाद देते हैं कि जैसे भगवान शिव और शक्ति का अखंड सौभाग्य बना रहे, ऐसे ही हम उनके सौभाग्य की कामना करते हैं। और ये कन्याओं जैसे शिव और शक्ति का अखंड सौभाग्य है और विष्णु और लक्ष्मी का सौभाग्य अखंड और अमर है, ऐसा ही ब्रह्मा और ब्रह्माणी का अखंड सौभाग्य है। ऐसा ही मैं भगवान से प्रार्थना करता हूँ कि नादंपति कन्याओं ना अखंड सौभाग्य बना रहे, ऐसी भगवान से प्रार्थना करता हूँ और आशीर्वाद भी देता हूँ। क्योंकि आशीर्वाद देता हूँ कि हमेशा ऐसे शुभ कार्य करते रहें और हमारे संत महात्मा भी यहाँ पधारते रहें, क्योंकि शुभ कार्य में सबका सहयोग है और सबको ही आना चाहिए। क्योंकि जहाँ धर्म है वहाँ पाप का विनाश होता है, धर्म ही पाप नाश है। जहाँ धर्म है वहाँ पाप का विनाश होता है, और जहाँ धर्म नहीं है वहाँ केवल पाप ही पाप होता है। धर्म तो है ही नहीं तो पाप ही होगा, वहाँ धर्म नहीं होगा। इसलिए आज जो है आक्रमण हो रहा है, जिन जिन्होंने इसमें सहयोग दिया है उन लोगों को भी हम आशीर्वाद देते हैं, क्योंकि वो भी शब्द हैं। जननी जन जने तो ऐसे जनिए, या दाता या सूर, या तो रहिए बांधड़ी, क्यों ना गवावे नूर। हे माताओं, ऐसे सूरवीर जन्मदेव जो धरती पे और
ऐसे दानवीर जन्मे जो आज आप लोगों को देखने को मिल रहा है। और ये सौभाग्य जल्दी नहीं मिलता है, परमात्मा की कृपा से मिलता है। जहाँ पर कृपा राम की होई, तहाँ पर कृपा करे सब कोई। और भाई जहाँ पर कृपा नहीं राम की, तहाँ पर कृपा करे न कोई। और जिस पर भगवान कृपा नहीं करेंगे उस पर कौन कृपा करेगा? पर मैंने एक बात सुनी है, जिस पर कोई संत कृपा कर दे उसे भगवान भी नहीं रोकता। ये तो नक्की बात है भाई। तो अपना भगवान से प्रार्थना करता हूँ और लोगों को आशीर्वाद देता हूँ, क्योंकि टाइम बहुत कम है। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। વર્ષના પ્રમુખ માનનીય જિગ્નેશભાઈ કાર્ય ઉપસ્થિત છે અને સાથે મિત્રો તો અમારા સદભાવના સેવા મંડળના ઉપપ્રમુખ કમલેશભાઈ રાણીકા હાર્દિક સ્વાગત કરે છે અને અમારા આ કાર્યની અંદર જે સહયોગ આપ્યો છે એમના અમે હંમેશા ને હંમેશા ઋણી રહેશું, કારણ કે આવા સેવાના કાર્યમાં ગોઠવાડિયા તમામ મિત્રો પધારી રહ્યા છે ત્યારે સદભાવના સેવા મંડળ પોરબંદર એમને આવકારે છે, હાર્દિક સ્વાગત કરે છે। આપણી વચ્ચે જ્યારે આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, રેડ ક્રોસના ચેરમેન લાખણસિંહભાઈ ગોરણિયા, અમારા ભરતભાઈ મોઢવાડિયા, જાણીતા આર્કિટેક્ટ એવા આકાશભાઈ વિટલાણી, આ તમામ મહેમાનોનું ત્યારે આપણા જ વસંતકુમાર મહોદય શ્રી એ પધારી રહ્યા હતા ત્યારે જ કામ આવતા એમના પ્રતિનિધિ તમારા શાંતિભાઈ એમના આશીર્વાદ સાથે પધાર્યા છે। સમય કાઢીને ઉપસ્થિત ધારાસભ્ય શ્રી અર્જુનભાઈના પુષ્પમાળાથી કમલેશભાઈ રૂપારેલિયા અને પુષ્પગુચ્છથી મનસુખભાઈ બંને સન્માન કરી રહ્યા છે। હું વિનંતી કરીશ તેવી જ રીતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હું વિનંતી કરીશ નવગીરી અમારા મનસુખગીરી ગોસ્વામીને કે પોરબંદરના આર્કિટેક્ટ અને હર હંમેશ જ્યારે આ તકે જિગ્નેશભાઈ કારિયા ચેમ્બર ઓફ કોમર્સ સદભાવના સેવા મંડળ આયોજિત આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત તમામ પરમ પૂજ્ય સંતો, તમામ આગેવાનો, માતાઓ, બહેનો, બધા જ નવજીવનના પગલાં માંડનાર દંપતીઓ, ભાઈઓ બહેનો, લગ્ન છે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ એક સંસ્કાર છે, એક વિધિ છે, એક પરંપરા છે અને એ સંસ્કારમાંથી આગળ વધ્યા પછી પાછું ફરવાનું હતું, પરંતુ આપણે એ સંસ્કારને મહત્વ આપવાને બદલે દેખાડાને મહત્વ આપવાને એને કારણે લગ્ન છે એ પરિવાર માટે, મા બાપ માટે બોજો બની જાય। પોતાની શક્તિ હોય કે ન હોય એને હંમેશા આટલા લોકોને આમંત્રણ આપવું જ પડશે, ટાઈમ હોય કે ન હોય એને આવવું જ પડશે। એને કારણે લગ્ન થાય એટલે પરિવાર કરજમાં ડૂબી જાય। એની જગ્યાએ આજે આ સદભાવના મંડળે આ લગ્ન સંસ્કારનું આયોજન કર્યું। 5 દીકરા દીકરી આજે પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે, પણ એ વિવાહનો સંપન્ન થશે ત્યારે એ બોજા મુક્ત હશે, કરજ મુક્ત હશે, હળવા ફૂલ જેવા હશે। હું પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌનું દાંપત્ય જીવન અખંડ રહે અને સાથે સાથે આપનું જીવન સુખમય, શાંતિમય અને આશીર્વાદોથી ભરપૂર રહે અને આપ સૌમાં કોઈ વ્યસન આજુબાજુમાં ફરકે નહીં, જીવન પણ તંદુરસ્ત રહે અને નવી પેઢી તમારી જે છે એ પણ સંસ્કાર અને શિક્ષણથી સભર બને એવા શુભકામનાઓ સાથે આ સમૂહ લગ્નમાં આયોજન કરનાર તમામ આયોજકોને અભિનંદન આપી અને નવદંપતિઓને શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમાન બાબુભાઈ બોખીરિયા સાહેબ ખાસ પોતે ઉપસ્થિત રહેવાના હતા, પણ અચાનક એને કામ આવતા બહાર છે, એટલે એમની હંમેશા કે સદભાવના સેવા મંડળના તમામ કાર્યોમાં અમારો સહયોગ અને એવી શુભેચ્છા એમને પાઠવી છે. તો આભાર બાબુભાઈ બોખીરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત રાજ્ય. હું વિનંતી કરીશ નિમિષાબેન મોઢાને. નિમિષાબેન મોઢા વાઘેલાને જે કીબોર્ડ ઉપર સંગીત કરી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ નીરવભાઈ જોશી. બાપુ, આ કલાકારો સવારના અને મ્યુઝિક સાથે આપણી સાથે જોડાયેલા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ અંકુર સાઉન્ડના અમારા અંકુરભાઈ, કારણ કે હું તો કાયમ આખી 3 પેઢીનું નામ લઈ લેતો હોય, અંકુરભાઈ, ભીખુભાઈ, દાંડાભાઈ કાછેલા. હવે અંકુરભાઈને વિનંતી સાથે સાથે હું વિનંતી કરીશ જીગરભાઈ રૂપાણી. જીગરભાઈ રૂપાણી અને મિત્રો અને આ અમારા સદભાવના સેવા મંડળની અંદર જાણીતા અને માનીતા એવા શૈલેષભાઈ જોશી અને ભાવિનીબેન જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા ભાવિનીબેનના એક સહાધ્યાય એવા લગ્નના કદાચ છેલ્લા માંડવા બેઠા છે એવા યામિનીબેન, જે દીકરી બેઠી છે એના સહાધ્યાયી છે. આ તકે વસંતકુમાર મહોદય શ્રી તરફથી 2101 રૂપિયાનું અનુદાન આપવામાં આવેલું છે. અને હું વિનંતી કરીશ સમાજ આપણે ન ભૂલતા હોય તો ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ખુલ્લો આપવાનો, ત્યારે સોની સમાજ અમારા પીજી છાત્રાલયના પ્રમુખશ્રી ઉપસ્થિત છે એને વિનંતી, અને પ્રતાપભાઈનો બને જ નહીં. સાથે અમારા ઝેવર જ્વેલર્સ, કોઈ પણ સેવાકીય કાર્ય હોય અને ઝેવર જ્વેલર્સનો સંગાથ ન હોય એવું બને જ નહીં. પ્રતાપભાઈ રાણી, મેં તો નહીં જ કહું, પ્રતાપભાઈ તરફથી બધી જ દીકરીઓને કબાટ જે આ પ્રતાપભાઈ તરફથી આપવામાં આવેલું છે, અને બધી જ દીકરીઓને આશીર્વચન પાઠવી રહ્યા છે. કાકા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જયશ્રીબેનને હંસાબેનને વિનંતી કે એમને પુષ્પમાળા પહેરાવી એનું સન્માન કરો. જ્યારે સદભાવના સેવા મંડળના દ્વિતીય સમૂહ લગ્ન દરેક દીકરીઓને અંદાજિત 1,60,000 થી લઈ અને મને ખબર નથી પડતી માણસ સુવે ક્યારે. અને બાપુ, ઉત્સવભાઈ છે ને, એને મેં જ્યારે 9 વાગે મેં કીધું ને કાંઈ મારી બાજુમાં ખુરશી છે, આ દિલની વાત કરું છું, અને મહેશભાઈ સાક્ષી છે. અને હું કાયમ માટે સ્ટેજ ઉપરથી એવું કહું છું કે બાપુ, અમે ખોટું બોલીએ ને તો પાપ લાગે, પણ સ્ટેજ ઉપરથી ખોટું બોલીએ અને સાચું ન બોલીએ તો મહાપાપ લાગે. સ્ટેજ ઉપરથી સાચું ભરતા ન બોલીએ તો મહાપાપ લાગે. મેં ઉત્સવને કીધું કે બી બાપુ, કાંઈ ખુરશી છે બેટા તો બેસી જાય. એ મને અંકલ કહે, મેં તો બેટા એ બેસી જાય. મને કે મારી 5 બહેનોના લગ્ન થતા મને બેસું તો મને મારા પગમાં ધૂળ પડી. ઉત્સવને એકવાર જોરદાર તાળી વધાવો. અને બાપુ, આપને વિનંતીનું પુષ્પમાળાથી સન્માન કરો ઉત્સવનું. આ દીકરો સવાર સુધી પોતે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યારે પાણી પણ નથી પીતો અને ઉઘાડા પગે છે. જોઈજો આ કેટલો સમય છે આ સેવાના કાર્યમાં લાગ્યો છે. લુણાનો રઘુવંશીનો દીકરો છે, પણ હું પોતે ખુદ છેતરાઈ ગયો કે આ તો ભૂદેવ છે. મને કે ભાઈ ના, હું રઘુવંશી છું. એના માટે કોઈ જોરદાર તાળી પાડો. અને મહાદેવના રંગે રંગાયેલો છે. હર ફરે લોહીથી એમનો ખૂબ જ સરસ મજાનો બિઝનેસ ચાલે છે.
અને એનો પરિવાર પણ આ તમામ અમારા જયશ્રીબેન હાજર છે. નામે જગત નહોતા પછી પોલીસે લગ્ન કરાવ્યા બાપુ. તમારા જેવાના આશીર્વાદ લેતા કોઈ પણ જાતનો પૈસો પણ અહીંથી લેવામાં નથી આવતો. બધી જ સેવાઓ. પણ નવયુવાન છે, તમે જુઓ બાપુ, સવારે 8 વાગે ઉઠીને ક્યાં જવાનું? તો કે એસપી સાહેબને આમંત્રણ દેવા જવાનું. આજે ફોન, કારણ કે આપણા ઘરે એક દીકરીના લગ્ન હોય તોય મા બાપ મહિના દિવસ સુધી કંકોત્રી લખવાની હોય, દેવાની હોય, પાછું યાદ કરી દેવાનું હોય કે દ્વારકા બાપુને દેવા જવાની, કાનાવાલા કેપી બાપુને દેવા જવાનું, પ્રતાપ કાકાને દેવા જવાની. ત્યારે સામેથી દોડીને જવાનું હોય કે તમે જે કહો ને અમે તમારી સાથે તૈયાર છીએ. એટલે ફરી જોરદાર તાળી બતાવીએ સદભાવના સેવા મંડળના યુવાનોને. અને સાથે સાથે જ્યારે સદભાવના સેવા મંડળના યુવાનો આવું કાર્ય કરી રહ્યા હોય ત્યારે મહેક બ્યુટી પાર્લર અસ્મિતાબેન, એના અમે આભારી છીએ કે આ દીકરીઓને આ બેન નહીં. હા, એટલે મહેક ગાંધી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મનસુખગીરી. 2101 રૂપિયા ડોક્ટર ગાંધી સાહેબ તરફથી આ સમૂહ લગ્ન માટે ભેટ સ્વરૂપે આપે છે. અમારા ઉપપ્રમુખ શ્રી એમનું સન્માન કરી રહ્યા છે કમલેશભાઈ રાણીકા. ત્યારે એક ખાસ કરીને તમને બધાને કહેવાનું છે કે જે સદભાવના સેવા મંડળે આ સુંદર મજાનું જે કાર્ય કર્યું છે, આપણી પાસે કદાચ ગમે એટલી સંપત્તિ હોય મનોજ બાપુ, અને ગમે એવો કરોડો રૂપિયાનો આપણે પાર્ટી પ્લોટ રાખ્યો હોય અને આપણે એ દીકરીને ઘેરે પ્રણાવતા હોય તો ખાલી જસ્ટ એવો વિચાર કરો, આ સાધુ સંતો આશીર્વાદ દેવા માટે ત્યાં પધારે. એટલે આ સદભાવના સેવા મંડળના હરેક મિત્રો, હા, જેનું નામ જ ઉત્સવ છે, ઉત્સવ ક્યારે મહોત્સવ બની જાય ને એનું કાંઈ નક્કી ના હોય. એટલે ઉત્સવભાઈને, અમારા સંજયભાઈને, મનોજ બાપુને તેમજ સમગ્ર ટીમને આપણે બધાએ જોરદાર તાળીઓથી વધાવીશું. પૂજ્યપાદ શ્રી કૃષ્ણાનંદપુરીજી મહારાજ અત્રે ઉપસ્થિત છે દ્વારકાથી. પૂજ્ય બાપુ જે ગૌશાળા અને જે બધા સંતો મહંતો મહેમાનો પધાર્યા છે એ બધાને હૃદયપૂર્વક વંદન. અને સદભાવના મંડળે જે કીડીને કણથી લઈ એ બધી વસ્તુઓ જે આ દીકરીઓને પ્રાપ્ત થાય છે એના તમામ દાદાશ્રીઓને તેમજ તમામથી વધાવીશું. અને જે આ નવદંપતીએ દીકરીઓ જીવ પેર આગે ધરું કોટિક યજ્ઞ સમાન. તમે સંતોને મળવા જાઓ અને ઘરેથી એક પગલું મૂકો ને એટલે તમને કરોડો યજ્ઞનું પુણ્ય મળે. પણ આ કેવું પુણ્ય છે કે સંતો તમને મળવા માટે પધાર્યા છે. એટલે માં શક્તિ અને ભગવાન શિવ તમને ખૂબ સુંદર મજાનું આયુષ્ય પ્રાપ્ત આપે. અને ખાસ કરીને આપણા જે ભૂદેવો છે શાસ્ત્રીજી, એમાં અમારા પ્રતિકભાઈ તેમજ એમની આ સમગ્ર ભૂદેવો, પૃથ્વી ઉપરના દેવ ભૂદેવો દ્વારા સુંદર મજા નમોના મહેમાનોને બીજા ભાઈનો પુષ્પગુચ્છથી સ્વાગત કરું. જ્યારે ગુરુ મળે ત્યારે શિષ્ય રાજી રાજી જ હોય. અને હમણાં જ મને બાપુએ વાત કરી, પોરબંદરનું ગૌરવ પૂર્વ પ્રમુખ પોરબંદર નગરપાલિકા પંકજભાઈ મજીઠિયા એમની સાથે ઉપસ્થિત છે. જોરદાર તાળીથી વધાવો એને. મખરલાના સરપંચ અરસીભાઈ ખોટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ તમામ મહેમાનોને જોરદાર તાળીથી વધાવો. કારણ કે એ
અથવા એના પપ્પાને ગમે જ નહીં એવી વાતો કરવા જઈ રહ્યો છું. પોરબંદરમાં આપણે મારી ઉંમર 47ની છે એટલે કેટલા મેં આપણે સાંસદ સભ્ય જોયા હશે, પણ 108ની ઝડપે જો આપણે સાંસદ મળ્યા હોય તો આપણા ધડુક સાહેબ છે, રમેશ અને પંકજભાઈ આવવાના છે. એટલે જોરદાર તાળીથી વધાવો. અને જ્યારે પણ આપણે રમેશભાઈ ધડુક સાહેબને ફોન કરીએ કે સાહેબ અમે આ કાર્ય કરી રહ્યા, આ પોરબંદર, આ તો ઠીક છે, જે લોકો પોરબંદર રહેતા હશે એને ખબર છે કે જ્યારે પ્રમુખ બન્યા ને હર્ષિભાઈ, એનો હું સાક્ષી છું કે સવારના 7 વાગ્યામાં પોતાનું પાય. અને આપણે તો એવી પ્રાર્થના કરીએ પંકજભાઈ કે હવે પછીનું જે ચૂંટણી આવે છે, રમેશભાઈ બરોબર ને, સમજી ગયા બધા, આગળ નથી બોલું, હમણાં ચૂંટણી દિવાળી પછી આવે છે એટલે જે સીટ આવે પેલું બેનર લાગે એવી ઠાકોરજીને પ્રાર્થના કરી પંકજભાઈ તમારા માટે. અને કારણ કે હર્ષિભાઈ જો આપણે આંગણે પધારે ને એ જ એક મોહનની મહાનતા છે. કારણ કે રવિવાર હોય હર્ષિભાઈ પકડવા ખરા હોય, કારણ કે કાં કે સાસણ છે કાં રાજકોટ હોય. હું મનસુખભાઈ બાપુને વિનંતી કરું એનું પુષ્પ માળાથી સન્માન કરે. હું વિનંતી કરીશ જોરદાર તાળીઓ બતાવો. રમેશભાઈ ધડુક સાહેબ, પૂર્વ સંસદ સભ્ય પોરબંદર, એમના તરફથી એક મિક્સર, એક પાણીની બોટલ, એક ડિનર સેટ, એવું પણ તમને એમની વસ્તુ આ દીકરીઓને દેતા હોય. અને આમ તો એ ન બોલતા માણસ છે, પણ હું વિનંતી કરીશ કે આ 2 શબ્દ કહો. પોરબંદર સંલગ્ન મહોત્સવ જે સદભાવના સેવા મંડળો આયોજન કર્યા છે, તો આખી સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સેવાનું કાર્ય તમે હરમેશ કરતા રહ્યો અને અમને બી સેવા આપવાનો મોકો આપતા રહ્યો. બધાને જય શ્રી કૃષ્ણ. 5 દીકરીઓને લગ્ન થતા આપણે ઓછું દઈએ છીએ, માથે 25,000 અને 1 રૂપિયો આપે છે. બોલો, જોરદાર તાળી બજાવો. કારણ કે હમણાં જ બાપુએ કીધું હતું કે જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા સૂર, નતર રજે વાંગણી પતારા મત ગુમાવીશ નૂર. એવા અમારા આ સાંસદ સભ્ય પરિવાર બાપુ, જ્યારે અમે પોરબંદર જિલ્લામાં, કારણ કે એક નાનકડી વાત એવી કરી દઉં કે સાહેબ આપણે ગરબી કરતા હોય ને બાપુ, ત્યારે આપણે અહીંયા ગરબીમાં દીકરીઓ કેટલી હોય? વધીને 50, એથી વધારે 100. પણ હર્ષિભાઈ અને પંકજભાઈ બે સાક્ષી છે. અમે ભાવેશ્વર ગરબી મંડળમાં 851 દીકરીઓને જ્યારે લાણી કરતા હોય એ અમારો સાંસદ પરિવાર છે. જોરદાર તાળી બજાવો. ખાલી પંકજભાઈને એટલું જ કીધું હતું, પંકજભાઈ 850 દીકરીઓ ભાવેશ્વર ગરબીમાં રમતી હોય ત્યારે આમાં પૂર્વ સાંસદ સભ્ય આવા ધડુક સાહેબના પરિવારે એવું જ કીધું કે આ તમામ દીકરીઓને અમારે ભેટ સ્વરૂપે, અને એ નાની વસ્તુ નહીં, અહીંયા બજારમાં પૂછવા જાવ તો 800 રૂપિયાની એક વસ્તુ હોય, 1000 રૂપિયાની, એ 800 દીકરીઓને દેવી એટલે ભાઈ નાની વાત ના કહેવાય. ફરી જોરદાર તાળીઓ દાવ પરિવારને. અને ફરી આગળના દોર માટે હું વિનંતી કરીશ આપણા ઋષિકુમારોને કે આગળના દોર માટે ઋષિકુમારો સોનાનો દાણો, નાકનો દાણો, સોનાનો દાણો સાથે ગાય અને તુલસીનો ક્યારો, હા, એ બધી જ દીકરીઓને હું વિનંતી કરું બાપા આપના હસ્તે જ આ દીકરીઓને અર્પણ કરો. તેથી બાપુ સાથે હું વિનંતી કરીશ અમારા હેમિકભાઈને. सच्चियां मेरे दिल दी डोरियां भुल के भी तोड़ी ना मूंद के अखियां तेरे संग जो चलियां कल राहते छोड़ी ना जय श्री
हाल तुम्हारिया ख्यालों का भी रखता मेरे ख्याल तुम्हारिया शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क मेरा शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क तेरा इश्क है करया कर गए दरिया रब मन आतन साहिबा के सारे जग नू भुल गए सब नू रब मन आतन साहिबा जे इश्क है करया तर गए दरिया रब मनिया तैन साहिबा कि सारे जग नू भुल गए सब नू रब मनिया तैन साहिबा अखियां विच है वसदा माही अखियां ना खोला मैं इश्क मेरा है इश्क अवल्ला ना किसी दे तोला शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क मेरा शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क तेरा जे इश्क है करया कर गए दरिया रब मन आतन साहिबा के सारे जग नू भुल गए सब नू रब मन आतन साहिबा रखे हैं जितने भी ख्वाब पुराने तुझे जुड़े हैं सब ताने बाने लिखे हैं वसीयत तेरा मुझसे जिया जो अब लगा है पिया तो सौदा कर लिया दिलदार अब दूर नहीं जाना मैंने देखा है जमाना तेरे जैसा नहीं मिलता तू भी मेरा होने लगा मैं भी तेरा होने लगा मदम 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 यूं ही सफर गुजरे तोरे संग लागी ऐसी अखियां तोरे संग लागी ऐसी अखियां चैन मोहे ना आए। ओ तोरे संग लागी ऐसी अखियां चैन मोहे ना आए। सौदेबाजी नहीं हमने की है माहिया जिंदगी तुझको दी है उम्र सारी तुझ पे है वारी तेरे हक में सांसें कर दी है इश्क में तेरे ही ढलने लगे जैसे पानियों में रंग है गुलाब पिया मैं तो जागी रही सो ना सकिया मैं तो जागी रही सो ना सकिया चैन मोहे ना आए। ओ तोरे संग लागी ऐसी अखियां चैन मोहे ना आए। मैं तो दीवानी तेरी दीवानी तेरी दीवानी दीवानी मैं तो दीवानी तेरी दीवानी तेरी दीवानी दीवानी ચાલો
बादशाह है मेरा जानू। हो कड़वी है बोली, दिल है रंगोली, इसमें पत्थर क्यों लोग देखते हैं, मुझको तो दिखता है इसमें कोई सनम। अंगारों का अंबर सा लगता है मेरा सामे, मेरी राहों में फूलों का रास्ता है मेरा सामे। आग देखी ताब देखी इसकी आंखों में सबने, आप देखा ख्वाब देखा इसकी आंखों में हमने। इसकी मूंछों में बला के देखी है शान सबने, पर इन्हीं मूंछों के पीछे देखी मुस्कान हमने। शेरों की अगर रफ्तार हो इसकी, रहती है उस पे सबकी नजर, सो जाए जब सर गोद में रख कर, इसकी थकन तो श्रीवल्ली को हो खबर। अंगारों का अंबर सा लगता है मेरा सामी, मेरी राहों में फूलों का रास्ता है मेरा सामे। महंगे महंगे बांटे तोहफे ये है इसके नवाबे, मुझसे डर डर के ये मांगे एक झप्पी गुलाबी। मसला कितना भी हो मुश्किल चुटकियों में कर, कुर्ता इसका ना मिले तो मांगे मुझसे ये पागल। घर से अलग बाहर की दुनिया झुकती रहे इसके आगे, पर जब जब घर से निकले माथे पे तिलक मुझसे आके मांगे। अंगारों का अंबर सा लगता है